अरे कजो तुम्हारा महाराज ने चाहिए तो सिंध करो कार अने लई गयो छे गौ मात ने अरे जो तमना में ताकत हो ने तो आवे मारा सिंध ना रण को उस्ताद सोलखा હા પાદો હવે જોઉં છું હા પાદો હવે જોઉં છું કે મકવાણો શું ચીજ છે મારો કાકોને કતલ કરાવો મને હકલા બરકલા કરી સુગલા પટાગરમાં કેદ કરો મારો નાનો ભાઈ ફતેહ ખાન આજે ગાયોના ધનને લઈને સિંધ તરફ જાય છે કચ્છ કડાચોટ મહીપતિ કેસર મકવાણા સાથે મારે 20 વર્ષો જૂનું વેર છે તો ચાલ મારા મોટા પીર કોણ કે મકામદી હાજી પીરની બંદગી કરી અને ત્યાં તો સિંધ તરફ ચાલ્યો જાવ ઈ કરાય ભાઈ બંદગી કરાય થઈ જાય બંદગી પેલા કરાય ભાઈ कर कर का वांदो बापा अल्लाह अरे हाँ विशाल भाई हाँ ताली वगा ताली ऑपरेटिंग में ये हमारे विशाल भाई खुद अरे मेरे ख्वाजा की अरे हर शहर में यूं ही बात होती है क्या बात होती है सलीम मियां अरे बंदे को नाज है अरे तू तो बंदे नवाज है अरे या भारत भर में उनकी अहमद अरे इस कोने से उस कोने तक इस कोने से उस कोने तक ये चलती है वो चलती रहेगी ख्वाजा की सरकार चलती है वो चलती रहेगी ख्वाजा की सरकार है मेरे चौदह तरफ के सैनी साहब है मेरे मालिक एक कहने वाले लोग मुझे क्या कहेंगे तो बंदे ने तो खुदा का साथ दिया लेकिन खुदा ने बंदे का साथ नहीं दिया ये चलते हैं वो चलते रहेगी ख्वाजा की सरकार ये बुला रहेगा यूं ही कयामत बुला रहेगा यूं ही कयामत तक उनके दरबार अरे चलती है वो चलती रहेगी ख्वाजा की सरकार मार भाई ने केવો માર્યો બંબોલો ફૂટી ગયો છે બિચારો હાથ દીથી પીલાતો હતો બંબોલો હા ફેને કાંક તો તું જ મને ભડકાવસ મારા દીકરા જોઈજે ને માર ભાઈ ને તે માર્યો ને માર બા ને કહી દો જોઈજે તું તું બહુ પાવર કરતો તો ને જો માર બા ને તું દેખીશ ને એટલે તું ટાઢો રહ જેવો થઈ જાય મારી બા નો મગજ છે હાવ હળગેલ ના પેટ નો દીકરા તમને સારે ને મારી મારી ધોઈ ના નાખે ને તો કહી દો અને મારા બાપ નું કહી દઉં ગાય નું ધાણ વાળી ને ગયા તમારા બાપ નું છે બાપુ કહી દો ગાય બાપુ એજ કેરા કોટના ગઢના કાંગરા ઉપર બિરાજતી દેવી મરમરા તને આ કેહર મકવાણાના હજારો વાર પ્રણામ છે પ્રધાનજી જી મહારાજ એજ કેરા કોટના ગઢના કાંગરા ઉપર આજ સૂરજ દેવના સોનેરી અજવાળા થયા છે હવે તો ભલે ઉગ્યા ભાણ એ ભાણ તમારા બામણા જીવન મરણ સુધી લજ્યા રાખજે સૂરજ દેવ એમ કશ્યપ રાવ
પ્રધાનજી જી મહારાજ. આજે જ કેરાકોટના રાજ દરબારની અંદર આજ માં ભવાની તણો વાસ છે. યુગો યુગો સુધી ગવાતો એ જ આ કેરાકોટનો ઇતિહાસ છે. અત્યારે પ્રધાનજી ભીમો ગવાડ આપણા કંથલિયા જંગલ વિશે આજ ગાયોનો ધણ ચરાવવા માટે ગયો છે. હા મહારાજ. એટલે ગાયોને ગૌશળે ગાયોને સેવા બરાબર મળે અને વિદ્યા મંદિરે બાળકોને શિક્ષણ પણ બરાબર મળે, એ જ આપણી ફરજ બને છે. હા મહારાજ. અત્યારે પ્રધાનજી એ જ આ કેરાકોટની રાજ કચેરીની અંદર જ્યાં સુધી 5-25 મહેમાનો સાથે બેસી કસુંબા પીવાને પાવા એ તો આપણી નેમ હોય છે. અને જ્યાં સુધી કવિ ચંદ્રના બિરદાવેલ કસુંબા ન હોય તો રાજપૂતોની કસુંબા ઉગે નહીં. અને જો સાથે સાથ કઈક ચોરી રસની એવી વાતો સંભળાવે તો આપણા રાજપૂતોના દિલ પ્રફુલ્લિત બને. તો રાજ કચેરીની અંદર અત્યારે કવિ ચંદ્રને બોલાવો ને કસુંબા બિરદાવે. કવિરાજ હાજર હાલ હો. હાલ